હાય, આઈ એમ હેતલ છેડા અને આઈ એમ રાકેશ શિરા. અને અમારા મેરેજને 4 વર્ષ થયેલા જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા. 3 વર્ષ સુધી અમે વેઇટ કરી કે ફોર ધ ચાઇલ્ડ એન્ડ આફ્ટર દેટ મારી ફ્રેન્ડે મને અહીંયાનો રેફરન્સ આપ્યો. સો વી કેમ હિયર. બેઝિકલી અમે જે મેરેજના અમારા 4 વર્ષ હતા એમાં સ્ટાર્ટિંગના 2-2.5 વર્ષ તો એઝ અ ફેમિલી પ્લાન તરીકે અમે વેઇટ કરી હતી. પછી 1 વર્ષ અમે ટ્રાય કરી બટ અનફોર્ચ્યુનેટલી કંઈ રિઝલ્ટ આવ્યા નહીં. 1-2 જગ્યા પર અમે દેખાડ્યું પણ ખરું બટ કોઈ રિઝલ્ટ મળતું નહોતું. પછી એઝ શી સેડ કે એની એક ફ્રેન્ડ હતી રશ્મિ કરીને, એને અમને એનું રેફરન્સ આપ્યું ને અમે અહીંયા આવ્યા હતા. અને અહીંયા આવ્યા પછી પણ સ્પેશિયલી દુબઈથી અહીંયા આવેલી ટ્રીટમેન્ટ લેવા અને 2 times શી કન્સીવ્ડ બીકોઝ ઓફ સિદ્ધિ લાઈફ. અને એને મને સ્પેશિયલી રેફરન્સ આપેલો કે યુ ગો એન્ડ વિઝિટ વન્સ ઇન સિદ્ધિ લાઈફ. તો સ્પેશિયલી હું એના રેફરન્સથી અહીંયા આવેલી અને અહીંયા આવ્યા પછી મારા બેઝિક ટેસ્ટ થયા જે ઓલરેડી પહેલાં થયેલા હતા. તો સરે બીજા કોઈ ટેસ્ટ કરાવ્યા નહોતા પણ ડાયરેક્ટલી 3 વાર મારું IUI થયું બટ આઈ કુડન્ટ ગેટ ધ રિઝલ્ટ. દેન સરે અમને લેપ્રોસ્કોપી કરવાનું કીધું બટ અમારું મન તૈયાર નહોતું કે ડાયરેક્ટલી લેપ્રોસ્કોપી જેવી મોટી પ્રોસિજર વાય વી શુડ ગો ફોર દેટ. સો વી આર નોટ રેડી ફોર દેટ. પણ સરના સમજાવવાથી અમે રેડી થઈ ગયા કે આપણે બધી ટ્રાય કરી છે તો લેટ્સ ડુ ધીસ ઓલ્સો. સો ફાઇનલી હું તૈયાર તો થઈ ગઈ લેપ્રોસ્કોપી માટે બિકોઝ દેર વોઝ નો હાર્મ ઇન દેટ. સો વી સેડ કે ઇટ્સ ઓકે, લેટ્સ ગો ફોર ધીસ ઓલ્સો. અને અમે લેપ્રોસ્કોપી માટે હું મોર્નિંગના આવી. લિટલ બિટ ટેન્શન હતું ત્યારે મનમાં કે શું થશે પણ સવારના મને અહીંયા નાણાકોટે બોલાવવામાં આવી અને ટેબલ પર બધી પ્રિપેરેશન થઈ ગઈ. ઇટ વોઝ વેરી સ્મોલ ઓપરેશન. હું જેટલું એક્સપેક્ટ કરતી હતી કે બહુ જ ટેન્શનવાળું હશે એવું કંઈ હતું નહીં. અને મને ઓપરેશન ટેબલ પર લઈ ગયા અને તરત જ મને એનેસ્થેશિયા આપ્યું. સો મને કાંઈ જ ખબર નથી કે પછી શું. એટલે એની જ્યારે એને એનેસ્થેસિયા આપ્યું હતું એટલે એ બેહોશ થઈ ગઈ હતી. એનું ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટર સાહેબે મને બોલાવ્યો હતો અંદર અને હી એક્સપ્લેન મી કે ભાઈ એના જે ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, ઇટ ઇઝ એવરીથિંગ વેરી ફાઇન બટ ટ્યુબ્સમાં પ્રોબ્લેમ્સ છે. એ ટ્યુબ્સમાં પ્રોબ્લેમના લીધે ચાન્સીસ થોડાક ઓછા છે. બટ એવું એમને ક્લિયરલી એમને એમ નથી કીધું કે ભાઈ કોઈ ચાન્સ જ નથી કે તમારે કમ્પલસરી ટેસ્ટ ટ્યુબ બેબી કરવી પડશે. બટ હી સેડ કે ચાન્સીસ આર ધેર બટ નોટ વેરી હાઈ લેવલના ચાન્સીસ છે. એટલે ડૉક્ટર સાહેબે મને કીધું કે ભાઈ એટલે અત્યાર સુધી તો અમે એટલા બધા મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા તો અમને કોઈ રિઝલ્ટ રિઝલ્ટ એટલે બધું નોર્મલ જ આવતું હતું. એટલે અમને કોઈ બીમારીની ખબર જ નહોતી પડતી કે શું બીમારી છે. બટ આફ્ટર લેપ્રોસ્કોપી અમને એટલી ખબર પડી કે ટ્યુબ્સમાં કંઈક પ્રોબ્લેમ છે. એ ડૉક્ટર સાહેબે અમને સમજાવ્યું કે ભાઈ ટ્યુબ્સમાં પ્રોબ્લેમ છે, એમાં દવા મૂકી દીધી છે એન્ડ તમારે હવે વેટ એન્ડ વોચ છે. રિઝલ્ટ આવશે 6 મહિના સુધી. 6 મહિના પછી કદાચ તમને રિઝલ્ટ મળી જાય. સો ધીસ વે અમે વેઇટ કરતા હતા કે મતલબ અમે પ્રિપેર થતા હતા કે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કદાચ IVF સુધી જોવી પડે. બટ હું મેન્ટલી પ્રિપેર નહોતી કે લેટ્સ સી, વેઇટ એન્ડ વોચ. અને ધીસ વે વી વેઇટેડ ટિલ 3 months. 3 મહિના અમે રાહ જોઈ અને એકદમ ઓલ ઓફ સડન 3 મહિના પછી અમને રિઝલ્ટ મળ્યું કે અમે સર પાસે આવ્યા અને જસ્ટ સરને મળ્યા કે મારા ડેઝ ઉપર ગયા છે. તો જસ્ટ અમે નોર્મલ જે ટેસ્ટ હોય કરાવ્યા અને રિઝલ્ટ પોઝિટિવ હતું. એટલે બેબી હજુ અમારી હાથમાં આવ્યું નહોતું તો પણ એ ખાલી ન્યૂઝથી અમે એટલા બધા ખુશ થઈ ગયા હતા કે મીન્સ વી વેર એટ 7મા આસમાન પર હતા. અમે એટલા બધા ખુશ હતા. એટલે અમે આ સપનામાં પણ નહોતું વિચાર્યું કે લેપ્રોસ્કોપી પછી એકદમ નેચરલ એમ 3 મહિના ખાલી કાંઈ જ નહીં કર્યું, નોટ અ સિંગલ મેડિસિન અને આટલું પોઝિટિવ રિઝલ્ટ આવશે. એટલે વી વર વેરી હેપી એન્ડ દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ અવર લાઈફ. હજી એક વાત હું શેર કરવા માંગીશ જે બીજા બધા મારી જેવા પેશન્ટ્સ આવે છે અહીંયા સરને ત્યાં એને કહેવા માંગીશ કે ફેલોપિયન ટ્યુબ બહુ જ ડેલિકેટ પાર્ટ છે જેને આપણે બધા જ ઇગ્નોર કરીએ છીએ. હું પણ પહેલાં ઇગ્નોર કરતી હતી પણ જ્યારે મારી લેપ્રો થઈ ત્યારે મને ખબર પડી કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણા મોટા આપણને કહેતા હોય કે એવો કંઈ પ્રોબ્લેમ હોતો નથી, વેઇટ એન્ડ વોચ. બટ હું બધાને એમ કહેવા માંગીશ કે ઇટ્સ નોટ લાઈક ડેટ. ટ્યુબનો પ્રોબ્લેમ બહુ મોટી ખુશી આપણને આપી શકે છે. આ પ્રોબ્લેમ જો સોલ્વ થઈ જાય તો એના ઘણા જ પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. તો પ્લીઝ ડોન્ટ વેઇટ કે ફેલોપિયન ટ્યુબ ખરાબ છે તો ઇટ્સ ઓકે, ડોન્ટ ઇગ્નોર ઇટ. એમ મારો કહેવાનો પોઈન્ટ એ છે કે ડોન્ટ ઇગ્નોર ઇટ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આર સિસ્ટમ.
આપણા મોટાઓ કહે છે કે ઉનાળા જેવી ચીજ કહેવામાં આવે છે જે નોર્મલી આપણે બધા ઇગ્નોર કરીએ છીએ. તો એ કેસ મારામાં બી બની શકતો હતો, પણ હું તો બચી ગઈ એમાંથી. હું ડૉક્ટરે જે દવા મૂકી એનાથી પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો. પણ એ ચીજ ના બને એની માટે હું એમ કહીશ કે ડોન્ટ ઇગ્નોર ઇટ, પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ઇટ. આ લેપ્રોસ્કોપી પછી મને એવું લાગે છે કે અમે બે એકબીજાના વધારે ક્લોઝ આવી ગયા છે. એટલે મીન્સ અમારી લાઈફ અગર અમને નેચરલ પહેલેથી થયું હોત તો અમને કદાચ આટલી બધી ખુશી નહીં થઈ હોત જે હવે થઈ રહી છે. મીન્સ ઇટ્સ સમથિંગ કે અમને કંઈક એક્સ્ટ્રોર્ડિનરી મળ્યું છે. એટલે વી આર વેરી વેરી હેપી. પહેલા બી અમે ક્લોઝ તો હતા જ, બીકોઝ અમારા લવ મેરેજ છે એટલે નેચરલી અમે એકબીજાની બહુ જ ક્લોઝ છીએ. બટ સ્ટીલ હવે જે પ્રોસિજર્સમાંથી હું પાસ થઈ અને પછી જે મને આ ખુશી મળી છે તેની માટે અમે બહુ વધારે હેપી છીએ. જે અમે પહેલાં નેચરલ કન્સીવ કર્યું હોત તો આટલી ખુશી અમને ના મળી હોત જે હવે અમે બંને ફીલ કરી રહ્યા છીએ, બીકોઝ આઈ હેવ ગો થ્રુ સો મેની પ્રોસિજર્સ. સો ઇટ્સ અ વન્ડરફુલ અચીવમેન્ટ.